તો કેમ છો મિત્રો? તો મિત્રો અત્યારે એક સારા આઈપીઓમાં અલોટમેન્ટ ન મળવું એ આજકાલ કોમન થઈ ગયું છે. કારણ કે જેટલાને અલોટમેન્ટ મળે છે તેના કરતાં વધારેને અલોટમેન્ટ નથી મળતું. એ તો તમે બધા જાણતા જ હશો, કારણ કે આજકાલ કોમ્પિટિશન જ એવડું થઈ ગયું છે આઈપીઓમાં. અને અત્યારે આઈપીઓનો ક્રેઝ એટલો વધતો જાય છે કે તે દિવસે ને દિવસે વધતો જ રહેવાનો છે, કારણ કે રિટેલરનું પાર્ટિસિપેશન દિવસે ને દિવસે આમાં વધતું જાય છે. એટલે અલોટમેન્ટના પૂરા ભરોસે તમે રહેશો તો ક્યારેક જ ખુશ થવાનો મોકો મળશે અને ના પણ મળે. ઘણા લોકો એવું વિચારે કે આઈપીઓનું અલોટમેન્ટ ન મળ્યું તો આપણે તેમાં કાંઈ ન કરી શકીએ, પણ એવું નથી. જો તમે થોડુંક રિસ્ક લેવા માટે તૈયાર હોવ તો આપણને અલોટમેન્ટ ન મળ્યું હોય તો પણ આપણે આઈપીઓથી થોડો ઘણો પ્રોફિટ લઈ શકીએ છીએ. તે છે લિસ્ટિંગના દિવસે પ્રી માર્કેટમાં શેર બાય કરવાથી. તો પહેલાં હું તમને આ કોન્સેપ્ટ સમજાવી દઉં, પછી આપણે આના ફાયદા અને નુકસાન જોશું. તેનાથી તમે નક્કી કરી શકો કે આ ટ્રીક તમારા માટે છે કે નહીં. કારણ કે જેમ મેં તમને પહેલાં કીધું તેમ આમાં રિસ્ક પણ છે. એટલે વિડીયોને છેલ્લે સુધી જોજો, એટલે તમારું બધું કન્ફ્યુઝન દૂર થઈ જશે અને ક્લિયર થઈ જાય તમને. જો તમને જે આઈપીઓ અલોટ નથી થયો અને તમને તેમાં લાગતું હોય કે કંપનીનો બિઝનેસ સારો છે, કંપનીના ફાઇનાન્શિયલ સારા છે અને આ લિસ્ટિંગ પછી પણ આની ડિમાન્ડ રહી શકે છે, તો તમારી પાસે એક ચાન્સ હોય છે. તમે લિસ્ટિંગ પ્રાઇસ ઉપર તે કંપનીના શેર લઈ શકો છો અને લિસ્ટિંગ પછી કિંમત ઉપર જાય છે, કારણ કે એની સારી ડિમાન્ડના કારણે તેમાં બાઇંગ જોવા મળે છે. આવી રીતે વગર આઈપીઓ અલોટ થયે પણ તમે આ આઈપીઓથી થોડા ઘણો પ્રોફિટ લઈ શકો છો અને પછી તો જે રેગ્યુલર જે સ્ટોક હોય તેના જેમ જ આ થઈ જાય છે. તો તમારો એક પ્રશ્ન હશે કે આટલી બધી કંપનીઓ ઓલરેડી માર્કેટમાં લિસ્ટ છે તો તેમાં કેમ ન કરીએ? તો આનો એક મોટો પોઈન્ટ એ છે કે પ્રી ઓપનમાં ઓર્ડર કરવાનો. જે લિસ્ટિંગની પહેલાં પ્રી માર્કેટ ઓપન હોય તેમાં ઓર્ડર કરવાનો. તો આને થોડું ડિટેલમાં જોઈએ તો જ્યારે કોઈ પણ આઈપીઓ અલોટ થાય એના 2 દિવસ પછી તેની લિસ્ટિંગ હોય છે. એટલે લિસ્ટિંગના દિવસે કોઈ પણ આઈપીઓ હોય 10 વાગ્યે લિસ્ટ થાય, તેની પહેલાં તમારી પાસે બાઇંગ સેલિંગ 9 વાગ્યાથી જ ચાલુ થઈ જાય, કારણ કે પ્રી માર્કેટમાં ઓર્ડર લાગવાના ચાલુ થઈ જાય 9 વાગ્યાથી જ. અને કોઈ પણ આઈપીઓ 9:35થી 9:45ની વચ્ચે લિસ્ટિંગ પ્રાઇસ આવી જાય છે, એટલે કે કયા ભાવ ઉપર લિસ્ટ થવાનો છે તે આપણને ખબર પડી જાય છે. એટલે આપણે તેની પહેલાં 9 વાગ્યાથી 9:35ની વચ્ચે બાઇંગ ઓર્ડર લગાડી શકીએ છીએ. ટ્રેડિંગ ચાલુ થાય તેના પહેલાં જ આપણે તે શેર ખરીદી શકીએ છીએ. એટલે તેનાથી શું છે કે એ કંપની સારી ડિમાન્ડમાં હોય તો આપણને થોડા ઘણો નફો થઈ શકે. તો મિત્રો હવે આ આઈપીઓનો કોન્સેપ્ટ તમને સારો લાગતો હશે. બાકી આના નેગેટિવ પોઈન્ટ પણ જાણવા એટલા જ જરૂરી છે, પણ તેના પહેલાં આપણે પોઝિટિવ પોઈન્ટ જોઈ લઈએ. નેગેટિવ પોઈન્ટ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ. પહેલાં આપણે પોઝિટિવ પોઈન્ટ જોઈ લઈએ. તો મિત્રો જ્યારે કોઈ પણ આઈપીઓ આપણને અલોટ થાય એટલે મેક્સિમમ અમાઉન્ટ એની 15,000ની હોય છે. એટલે 15,000 નીચેનું જ આપણને એક લોટ મળે છે. અહીંયા આપણે થોડી વાર માટે HNI કેટેગરીને ભૂલી જઈએ, કારણ કે રિટેલની વાત કરીએ છીએ આપણે. એટલે કે મેક્સિમમ 15,000નો એક લોટ આપણને અલોટ થાય. હવે માની લો કે આઈપીઓ 50%ના પ્રીમિયમે લિસ્ટ થયો તો પણ ખાસ એવો કાંઈ આપણે મોટો પ્રોફિટ નથી થઈ જવાનો. અને અલોટમેન્ટમાં પણ ફિક્સ છે, આપણે ફિક્સ શેર જ મળવાના છે. પણ પ્રી આઈપીઓમાં કેવું છે કે એમાં આપણે જેટલા આપણી મરજી હોય એ પ્રમાણે શેર લઈ શકીએ. જેમ વધુ ક્વોન્ટિટીમાં શેર લેશું એમ પ્રોફિટ પણ વધારે થશે. બાકી લોસ પણ વધશે, પણ તે આપણે આગળ જોશું વિડીયોમાં. તો જો આપણે પ્રી ઓપન ટાઈમમાં આપણી કેપેસિટી પ્રમાણે વધુ કે ઓછા શેર લઈ શકીએ છીએ, પણ આઈપીઓમાં એવું નથી. ત્યાર પછી જો આટલા બધા લોકો આઈપીઓમાં એપ્લાય કરતા હોય છે એટલે લિસ્ટિંગના દિવસે વોલ્યુમ પણ એવું હોય છે આઈપીઓમાં. હવે તેમાં બાયર વધારે હોય તો શેરની પ્રાઇસ ઉપર જાય છે. માની લો કે કોઈ આઈપીઓનું પ્રીમિયમ 60%ની આસપાસ ચાલતું હોય અને લિસ્ટિંગના દિવસે માર્કેટની કન્ડિશન ખરાબ હોય, માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં ચાલતું હોય, તેના લીધે આઈપીઓ 35%ના પ્રીમિયમે લિસ્ટ થયો તો તેમાં મોટા ઓર્ડરમાં બાઇંગ જોવા મળે છે. તેના કારણે એમાં થોડી જ વારમાં 10-20%ની સર્કિટ પણ ઘણીવાર લાગી જાય છે.
તો આગળના 2-4 દિવસ હોલ્ડ કરીને 30-35% પણ પ્રોફિટ મેળવી શકાય છે. બાકી આ માર્કેટની કન્ડિશન ઉપર ડિપેન્ડ કરે છે, કારણ કે ક્યારેક 10-15% પણ મળે અને ક્યારેક કશું પણ ન મળે. એટલા માટે આપણે પ્રી ઓપન માર્કેટમાં થોડાક શેર ખરીદીને રાખીએ હોય આપણી કેપેસિટી પ્રમાણે, તો આપણે થોડા ઘણો નફો મેળવી શકીએ છીએ આ સ્ટ્રેટેજીથી. હવે આ બધું સાંભળીને તમને સારું લાગ્યું હશે કે આપણને હવે આઈપીઓમાં અલોટમેન્ટ મળે કે ન મળે. આપણને એક સારી સ્ટ્રેટેજી મળી ગઈ છે જે આપણને બધી વખતે પ્રોફિટ કમાઈને આપશે. પણ એવું નથી મિત્રો. આ જેટલો રિવોર્ડ આપે છે તેટલું રિસ્કી પણ છે, કારણ કે આપણે એક નવી કંપનીમાં શેર ખરીદીએ છીએ. એટલા માટે તેની ન તો કોઈ રેકોર્ડ છે, ન એની કોઈ ચાર્ટ પેટર્ન છે. આમાં તો આપણે એમાં જો ત્યાંથી શેરની કિંમત નીચે ગઈ તો આપણી પાસે કોઈ એક્ઝિટ પ્લાન પણ ન હોય, કારણ કે જે કંપનીના ફાઇનાન્શિયલ છે, કંપનીનો બિઝનેસ કેવો છે, આ બધું લોંગ ટાઈમમાં આવે. શોર્ટ ટાઈમમાં મિત્રો અત્યારે જે આઈપીઓ લિસ્ટ થાય એમાં પબ્લિક સેન્ટિમેન્ટ જ કામ કરતા હોય છે, જેને આપણે બધી વખતે સાચું ગેસ કરવું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. કારણ કે બની શકે 4-5 વાર આપણું સાચું પડી જાય, પણ એકવાર એવા ફસાઈ જાય કે લિસ્ટિંગ થયા ભેગું આઈપીઓની પ્રાઇસ નીચે જવા માંડે, પછી તેમાં કોઈ રિકવરીની સાઇન પણ ન જોવા મળે. એટલા માટે અહીંયા શું છે કે ક્વિક ડિસિઝન લેવાના હોય છે. આમાં તમે જે વિચાર્યું તે પ્રમાણે સ્ટોકની પ્રાઇસ ન ચાલતી હોય તો એમાં ક્વિક ડિસિઝન લઈને એક્ઝિટ કરવાનું હોય છે. બાકી જો તમારો ટાર્ગેટ લોંગ ટાઈમનો હોય તો એક અલગ વાત છે. બાકી શોર્ટ ટાઈમનો ટાર્ગેટ હોય ને તમે એને હોલ્ડ કરીને બેસી જાઓ તો ક્યારેક તો ઉપર આવશે, તો આ ખોટી વાત છે. કારણ કે આઈપીઓ સ્ટોક એકવાર નીચે આવવાનું ચાલુ કરી દઈએ પછી એમાં ઘણા ટ્રિગર પોઈન્ટ હોય છે. જેમ કે પ્રીમિયમમાં લિસ્ટ થયો હોય, 10-20% પ્રીમિયમમાં લિસ્ટ થયો હોય અને ત્યાંથી તેની ઇસ્યુ પ્રાઇસ ઉપર આવી જાય તો ત્યાંથી સેલિંગ પ્રેશર વધવા લાગે છે. કારણ કે જે લોકો લોંગ ટર્મ માટે હોલ્ડ કરીને બેઠા હોય તે ઇસ્યુ પ્રાઇસને થોડા ઘણું બફર લઈને બેઠા હોય, ત્યાં આવે એટલે ઓલમોસ્ટ સેલિંગ પ્રેશરમાં વધારો થાય છે. એમાં પણ જો કાંઈ એકાદું રિઝલ્ટ ખરાબ આવી ગયું તો નેગેટિવ સેન્ટિમેન્ટ બધા થઈ જાય છે. બાકી વધુ પડતા આઈપીઓમાં તમને ઓવર વેલ્યુ શેર મળે છે. એટલે આ હતા થોડા આઈપીઓના નેગેટિવ પોઈન્ટ જે તમને ખબર હોવી જરૂરી છે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય, જાણકારી કંઈ સારી મળી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મોકલી દેજો તમારા મિત્રોને જે પણ આઈપીઓ સ્ટોક માર્કેટનું કરતા હોય તેને. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં.